ભુજની ભાગોળે આવેલ અને ભુજના પરાસમાન બની રહેલ માધાપર ગામના નવા વિકસતા વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં હવે વધારો થયો છે। માધાપરના નવા વિકસી રહેલા ગોકુલાનગર જેવા વિસ્તારોને જોડતા માર્ગ પર તથા આ વિસ્તારમાં આજે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે આ વિસ્તારમાં આવેલ નદી પર પુલ બનાવવાના કામના ખાતમુહૂર્તની સાથે આ વિસ્તારને ભુજ સાથે જોડતા નવા માર્ગનું કાર્ય પણ શરૂ કરાયું હતું। તે ઉપરાંત આ વિસ્તારમાં બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી જીતુભાઈ માધાપરિયા, ભુજ તાલુકા ભાજપના મહામંત્રી અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હિતેશભાઈ ખંડોર, માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરજણભાઈ ભુડિયા, આ વિસ્તારના અગ્રણી શ્રી શામજી માસ્તર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ વિકાસ કાર્યોના પૂરા થવાથી આ વિસ્તારના લોકોની સુવિધામાં મોટો વધારો થશે તથા આ વિસ્તારના લોકોને ભુજ સુધી આવવા જવામાં સરળતા રહેશે તથા આ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા પણ આસાનીથી મળી રહેશે। કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ માધાપરની પશ્ચિમ દિશામાં આવેલ આ વિસ્તારનો સતત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આ વિસ્તારની સુવિધા વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ વિકાસ કાર્યો હાથ ધરાયા છે। આ અંગે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરજણભાઈ ભુડિયા તથા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। માધાપરનો પશ્ચિમ તરફનો વિસ્તાર છે। ધરતીકંપ પછી આ વિસ્તારનું સરેરાશ ડેવલપ થવા માંડ્યું। એને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી આ રોડનું આજે નદી ઉપર બ્રિજનું ખાતમુહૂર્ત છે અને એક મુખ્ય માર્ગ માધાપર નવાવાસ અને ભુજને જોડતા એક ડામર રોડનું ખાતમુહૂર્ત છે અને આ વિસ્તારના 50 વિસ્તારના ધ્યાનમાં રાખીને સરકાર તરફથી બનાવવામાં આવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ છે। આ ત્રિવેણી કાર્યક્રમની અંદર નું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા પ્રમુખ ત્રિકમભાઈ છાંગા અને આ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્યની વધ હસ્તે કરવામાં આવશે એવો આજનો કાર્યક્રમ માધાપર પંચાયત તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે। એક મોટા આ નદી ઉપર વર્ષો સાથે સમયની સાથે 4 બ્રિજ બની ચૂક્યા છે અને નવા વિસ્તારને જોડવા માટે 5મો બ્રિજ બની રહ્યો છે। આ બ્રિજ જોડવાથી ભુજ અને આ વિસ્તાર નવો જે ડેવલપ થઈ રહ્યો છે એ વિસ્તારને ભુજ આવવા જવા માટે માણસોને સારામાં સારી સુવિધા રહેશે અને આવનારા સમયની અંદર આ વિસ્તારનો વધારે ડેવલપ થશે અને સુખાકારીની યોજનાઓનો અવારનવાર સરકાર તરફથી નવી થતી રહે એવી આ યોજનાઓ છે। આજે બહુ અગત્યનો રસ્તો જે રીતે માધાપરનો વિકાસ થઈ રહ્યો છે, લગભગ એમ કહી શકાય કે માધાપર ને ભુજ એક થઈ ગયા છે, ત્યારે અહીંયા જે રહેણાંકના વિસ્તારો અને જે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને અહીંયા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યું છે। આ બંને માટે અગત્યનો રસ્તો જે હતો અને પુલ પણ એમાં, એટલે આ બધી વસ્તુને ધ્યાને લઈ અને 1,60 લાખના ખર્ચે આ રસ્તાનું આયોજન થયું છે અને આ રસ્તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તો અગત્યનો છે જ, પણ સાથે સાથે 5,000 જેવી વસ્તી કે જેનું ડેવલપમેન્ટ થયું છે અહીંયા, એ બધા જ લોકોને આ રસ્તો ઉપયોગી થશે ને એના માટે પાણી અને ગટરની વ્યવસ્થાની પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને નવા ડેવલપ થતા વિસ્તારને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય। ભુજ શહેરની અંદર પણ આપણે એ જ પ્રમાણે જે નવા વિસ્તારો ડેવલપ થયા છે એને ગટર પાણીની વ્યવસ્થા કરીને રસ્તાઓના પણ આયોજન થયા છે। એટલે વિકાસની જે વાત કરી રહ્યા છીએ અમે, અને જે વિકાસના નામે પ્રજા જ્યારે અમારી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટી જોડે, ત્યારે પ્રજાની નાનામાં નાની તકલીફને પણ ધ્યાને રાખીને એમને તમામ સુવિધાઓ મળે એ જાતનું આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે શાળાનું પણ 15 લાખના ખર્ચે ઓરડા અને બાઉન્ડ્રીનું પણ આયોજન આની અંદર છે ને એ તમામ આયોજનોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।